ફેમિલી કેમ છો? સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર. તો મસ્ત મજાનું વાર પડી ગયું છે ને આપણે છે ને અત્યારમાં આવ્યા છીએ ડુંગળીમાં અત્યારે ને આજ તો આપણે દવાઈ ન છાંટવાની, કાંઈ ન કરવાનું. આજ આપણે કરવાનું છે આપણું નવું ઘરનું અહીંયા મુહૂર્ત. અહીંયા નવું ઘર બનાવવાનું છે અત્યારે. તો આપણે આ પ્લોટ રાખ્યો હતો કે નહીં, એટલે અહીંયા નવું ઘર બનાવવાનું છે અત્યારે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેતો. વિશાલભાઈ શું કહે છે આપણે પૂછીએ ને. તો હું કહે છે વિશાલભાઈ? બધાય બપોરે લાડવા ખાવા પૂગી જાજો, કારણ કે આજે બિલકોમ ભરવાના છે બધાય. શું ભરવાનું છે? કે કેવું સારું કેવું શું કહેવાય એક બોલ. બીમ કોલમ. હા, બીમ કોલમ. પેલા હું બોલ્યો છો? બી કોલમ. બી કોલમ ભરવા, બી કોલમ એ બધું ભરવાનું છે. તો બધા જમવા પૂગી જાજો. કથા ને એવું બધું રાખેલું છે આપણે. મસ્ત મજાનું આપણે મકાન તૈયાર કરવાનું છે અત્યારે. ને આપણે રહેવાનું છે કમસે કમ 3 થી 4 થી 4.5 મહિના રહેવાનું છે. રેડી? હા. એટલે આપણે આ બધું પાકી જાય ત્યાં સુધી રહેવાનું છે. અત્યારે મકાન કરવા મળી આપણે ઊભો. કારણ કે પેલા મકાનના પાયા ગાળવાના છે. મકાનના પાયા ગાળવાના છે. હા, મકાનના પાયા ગાળવાના છે. મકાનના પાયા ગાળી ને પછી આપણે બી કોલમ ઊભા કરવાના છે. હા, કોલમ. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો. તો આજ છે ને તમને સાપરું બનાવતા શીખવાડું ભાઈ, કેવી રીતે આપણે સાપરું બનાવીએ એમ. તો આટલી જગ્યા છે આપણી માટે. આપણો આટલો પ્લોટ છે, એમાં ક્યાં ક્યાં આગળ બીમ કોલમ ને પાયો આવશે, કયો કોલમ આવશે, કયું બીમ કોલમ આવશે. તો અમારે એટલી જગ્યા છે. મકાનમાં આવું નતું. હે? અમારા મકાનમાં આવું નતું. એ તો આપણી ડુંગળી છે ને મકાનમાં સોંપવાનું. ક્યાં છે આગે? એ મકાનમાં સોંપવાનું છે. આમ શું કરવાનું? ફૂલડા છે, ફૂલડા. શું કહેવાય? ફૂલડા. આજ મારે ભેગા એક મહેમાન ખૂબ આવ્યા હતા. બોલો. એવું છે? હા. પણ રાતે મહેમાન ને એમ છું ગોદડું ઓઠાડીને ધબધબાવ આગેથી ક્યાં તાણી લે થોડી કેવી. હાલ પછી હું તરાવા લાવું. હે? પછી આગળ આવે હરકું સીધા ભાઈ. નકર છે ને આ વધારે જો ઝોલીઓ ફૂટશે ને તો મકાન ભરાઈ જાય, આખું પાણી થઈ જાય. એ તો સારું છે. ઉપર ઉનાળે વરસાદ. ચાલો ભાઈ, અમે મકાનનું છે ને પેલા નકશો દોર નાખીએ, કયા બેડરૂમ આવશે ને કયા કિચન આવશે ને કયા આપણે શું કહેવાય સંડાસ બાથરૂમ બનાવવાના છે, રસોડું બનાવવાનું છે, નાવણીયું બનાવવાનું છે. તો બધું કન્ટિન્યુ બનાવવાનું છે આની અંદર. તો આપણે એટલા છાપરામાં બધું આવી જવું જોઈએ એવું વસ્તુ બનાવવાની છે. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો ને. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ પછી ઘડીક ખમીને. હવે તો આપણે પહેલાં મકાનના છે ને નકશો બનાવી નાખીએ. વિશાલભાઈ એટલી દૂર થઈ ગયો. હાલો હું આને માથે પગ મારી દઉં દેવો તેવો. આપણે નકશો બનાવી નાખ્યો છે. હવે નકશો કેવી રીતે બનાવ્યો જો આવી રીતે કંઈ વાહડા ગોઠવા છે બધે જોઈ લો. ને હવે આ કેવું સાપરું બનશે ને એ તો વિશાલભાઈને ખબર છે, મને કાંઈ ખબર નથી. એમ લાગે વિશાલભાઈ કેવું સાપરું બનશે? એક નંબર. 5 મહિના સુધી તમ તારે હલ્લે સાપરું તો મને કહેજો. એમ ને? હા, કાંઈ વાંધો નહીં. ને તો સાપરાનું આવી રીતે મુહૂર્ત કર્યું છે ને પેલો પાયો આપણો ગાય છે અહીંયા. વિશાલભાઈ મુહૂર્ત કરી નાખ્યું છે. શ્રીફળ વધાર્યું કે? હા. ક્યાં છે? ક્યાં છે? વિશાલમાં લઈને આવશે, વધારે નાખવાનું છે. શ્રીફળ. હા, આમે ગણી તો આપણે પેલું શ્રીફળ પર વધાર્યું હતું. ત્યાંથી સોપણ કામ શરૂ હતું ને ત્યારે આપણે એક શ્રીફળ વધાર્યું હતું. હું લાવ્યો હતો, યાદ છે? ત્યારે એ શ્રીફળ વધાર્યું હતું. રેવા આવશું આયા ત્યારે એકવાર તેલવેટ કરી નાખવાના છે અને એક શ્રીફળ વધારી નાખવાનું છે. એટલે આપણે જીવજંતુ થી આગાઈ રહી ને વધારે તો યરુ દાદાની બહુ ઓલી છે. અહીંયા નાગદાદા રે બહુ મોટા એને વાંધો નહીં આવે લગભગ. એ તો એની વાડી છે એટલે આટા માર્યા કરશે. આપણે આપણી રીતે રહેવાનું છે. ના એક નાગદાદા છે ને અહીંયા એક નાગદાદા તો છે જ તી ના એક વાડીએ છે. હા તો તે તમને અહીંયા દર્શન આપી દીધા છે. એકવાર દર્શન આપી દીધા એટલે મોટા જબર છે અહીંયા તો. ખા ઓલા દેવા જ છે, ઓલા વાળી વાળી છે ને એવા જ છે. ચાલો ભાઈ, એક ખાડો અહીંયા થાય, એક ખાડો અહીંયા થાય, એટલે 2 ખાડા છે. આમ 3 ખાડા થઈ જાય આગળ ને અહીંયા 3 ખાડા કરવાના છે આપણે. તો હાલો આપણે કન્ટિન્યુ ખાડા કરી નાખીએ ને પછી થાંભલીઓ ને આપણે બીમ ઊભા કરીને પછી તમને બતાવી કે આપણે કેવી રીતે સાપરું થવાનું છે. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગમે ને એને કોમેન્ટ કરજો. હે? જેને સાપરું ગમે ને હા એ કોમેન્ટ કરજો ખાસ કેમ સાપરું બીનું છે, કેમ મકાન બીનું છે અમારું. આપણે 4 ખાડા થઈ જશે અત્યારે. 4 કોલમ થઈ જશે અત્યારે. ખાડા ગાળ નાખ્યા કોલમના. તો આ વિશાલભાઈનો ખાડો છે, પછી આ આપણો ખાડો ને અહીંયા આપણો ખાડો છે. વિશાલભાઈ થોડોક ગાળ્યો એટલે તમે ખાલી તરીકે ને એક સામે આપણો. તો 4 ખાડા આપણે ગાળે છે ને હવે એક વિશાલભાઈ ગાળો છે. તો હાલો હવે
કરી નાખીએ તમે હા આમાં પાંચ મૂક્યા છે એટલે એક ત્રણ મેં અડધો મેં ગાળ્યો અડધો એને જ ગાળ્યો. ને ઓલો દી ગાળવો હતો એટલે ઓલો ગાળવો હતો હે બધો આ ગાળવો હતો હે આવડો આખડો ચાલો અમે પહેલાં છે ને કોલમ ઊભા કરી લઈને પછી મળીએ અત્યારે તો બધી કાંઈ નથી ને અડધી કલાક પછી તો કલાક પછી તો એટલે અમે શું થઈ જાય એમ ચાલો હલો વિશાલભાઈ ખોટાની બા બાટી બોલાવો પેલા લાંબા લાંબા કોલમ ઓલા બીમ આપો મને ચાલો મળીએ પછી ઘડી ખમી નાખી દઈએ પેલા ખોટા છે ને અડધું આપણું સાબરું તૈયાર થઈ ગયું છે તો હજી તો અડધું માળખું બધું સ્લેબનું કામ હાલે છે ને ચારે બાજુ દિવાલ સણાઈ ગઈ છે આપણા બીમ કોલમ ઊભા થઈ ગયા છે કેમ કેવું હું કેવું છે હું કેવું છું તમને ફોટો મોકલશું મૂકશું તો કે આ મકાન કરવાનું કહેતા ને સાપરું કેમ તો આપણે આ બીમ કોલમ ઊભા થઈ ગયા છે ભાઈ આ છે આપણો રૂમ ને અહીંયા આ બનશે અમારો બેડરૂમ આજે મારે આ બીજો બેડરૂમ આ બે બેડરૂમ રેડી આ થોડીક એવી આપણી લોબી ને અહીંયા કિચન બનાવવાનું છે ઓલા પણ ઠંડા બાથરૂમ બનાવવાનું છે ને આ આપણી ઓસરી રેડી ને આજે આપણે ચેલેન્જ વિડિયો છે આ હમ બે જણાએ કીધું છે મને હા. નામ નથી હા હા બે જણાએ કીધું છે હા કે તમારથી સાપરું ન બની હા તમને તમારા આતાની અંદર બાબાની જરૂર પડશે હા પણ નહીં આજે આ સાપરું એવું બનાવવાનું છે ને હા એ વ્યક્તિ કહેવા દે કે નહીં બાકી બનાવ્યું. સાપરું બે બને બનાવ્યું એ વાત તો હા ચેલેન્જ વિડિયો આજે આપણે હા છે. ભાઈ અમને એવું બે જણાએ કીધું છે કે ભાઈ સાપરું બનાવો તમે ફોન કરવું પડશે પણ મેં કીધું અમે બનાવીએ તો જ બનાવીએ દેખાડી તમને બનાવી હા તમે અમારી સાથે જ છો જો અત્યારે સાપરું એવું બનાવવાનું છે ને હા. કોઈ દી કોઈ કહેવા ન જોઈએ કે નહીં બાકી સાપરું આમ ન બને હા. તો કયો વાહન અંબાવું આમાં વાહન અંબાવું આવડો હા સીધો છે હે સીધો વાહન અંબાવું હા તમારા પપ્પા છે ને હાલો આને એક કામ કરી આને એ પેલા નહીં આમ તો લઈ લઈએ પહેલાં હાલો પહેલાં અમે આ માળખો ક્યારે કરી નાખીએ પછી મળીએ ઘડી ખમી આ માથેથી આવું સાપડું દેખાય છે ભાઈ તે આજે એટલું બધું બનાવ્યું છે ને એકાદો વાહણ વચ્ચે તો પછી અહીંયા નાખી દેવું ગાળામાં ને આ તો રેડી છે બધું કન્ફર્મ તો હાલો વિશાલભાઈ શું કહે છે હે શું કહો છે કાંઈ નહીં હવે આ બધું તો આપણે બંધાઈ ગયું છે હા હવે આ કાણીકર બાંધી ને પછી આલા બાંધો નહીં બાંધી પેલા સાઈડના વાહણા બાંધી દેવા છે કઈ સાઈડ આ લાદી પ્લાસ્ટર વાળા હા એ બાંધી દઈએ પછી આ બાંધી દોરી પણ થોડીક જ છે દઈએ એ પછી પછીનો વિચાર છો આની માથે હાવલા બાંધી દેવા છે અત્યારે હા હાવલા આવલા આ દોરીએ બાંધવાના છે નહીં તો એ તો ખાલી આની માથે મૂકી હા ને આપણે ફૂતળી આવે કે નહીં હા એ ફૂતળી જ બાંધવાનું છે હા તો પેલા એક કામ કરીએ હા આપણે આ સાઈડના બાંધી હા સાઈડના બાંધે ને ઓલિકાને એકાદો સાઈડનો બાંધી તો ઓલો ટિફિન લઈને આવી જાય પછી તો ખાવું હોય તો ખાઈ લઈએ હા ખાવું છે ભૂખ લાગી ફૂલ ભૂખ તો મને લાગી છે ને પછી પાછા કામકાજ લઈને ત્યાં હાવલા બાંધી હાલો તો ભાઈ પહેલાં છે ને અમે આટલું કામ પતાવી લઈએ પછી ટિફિન આવે પહેલાં ખાઈ લઈએ ખાઈને પછી પાછા મંડાવીને ઘડીક તો આટલું કામ કરી નાખીએ હાલો પહેલાં વાહાડા બાંધવા મળી ગયા રેડી લઈ ગયા છે ને અમે ખાઈ પી લીધું છે ભાઈ ટિફિન એવું તરત બેસી ગયા હતા તો ભાણો ભાઈ ખાઈ લીધું છે સેવ ટમાટાનું શાક હતું અને બીજું શું હતું સેવ ટમેટાનું શાક હતું ગળતેલ હતું હમ પછી ખીરપુરી હતા ખીરપુરી પૂરો હતો હાલો ભાઈ હવે કામ શરૂ કરી દઈએ પાછા આપણે નવા શરદી હાલો કન્ટિન્યુ છે ને આપણે ઘણું ખરું કામ કરી નાખ્યું છે અત્યારે તો ચારે પછીની દિવાલ થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ તો ને હવે નાખવાનું છે આપણે આની માથે સ્લેબ ભરવાનો છે એટલે એની માટે પાટિયા છે આપણી પાસે પછી માથે સ્લેબ ભરવાનો છે હું કહે છે વિશાલ બાબુ કઈ નહીં આ લાઈન લઈને આવે ને સામું જોવું એમ કરતા આવે ચાલો પેલા સ્લેબ ભરીને પછી પાછા મળી ઘડી ખમે ચલો અમારે છત તો બંધાઈ ગઈ છે જવો હવે આપણે છત બાંધી દીધી છે ભાઈ ને વિશાલ બાપુ હવે આપણે શું કરશું હે એમને આપણે ગમે એ વસ્તુ કાંઈક નું કાંઈક કામ કરતા હતા આપણે કોઈ દી એમ નહીં ચોક આજ નથી ઘટ્યું ઘટતું ને ઘટતું જ હોય આપણી પાસે ઘટતું જ ભાઈ આપણે સારું બનાવીએ હા ઓલા દુધાને કે આપણે એક કામ કરીએ પેલા પાછલી દિવાલનું પ્લાસ્ટર મારી દઈએ એમ જ કરું પછી આ દિવાલ ને પછી વધે આ દિવાલ રેડી ને ચાલો મારવા મળીએ
મને એમ લાગે છે મારે આ વિડીયો એડિટિંગ નહીં થાય સરખો, કેમ? બધું બ્લેકમાં જ આવ્યું છે, કોઈ જે આમ સરખું મસ્ત આવ્યું નથી સારું રિઝલ્ટ, હા બધા વિડીયો બ્લેક જ આવ્યા. હા એટલે ભાઈ ત્યાં ખાલું છે એ ખાલું છે હજી. જો અહીંયા હું દાદરો બનાવું છે, દાદરો. ધાબા પર ચડવાનું. હા અંડરગ્રાઉન્ડ દાદરો બનાવું છે આપણે. અહીં લો દાદરો બનાવીશું, અહીં આમ ચડી જવાનું માથે. રેડી? એટલે અંડરગ્રાઉન્ડ દાદરા માટે એટલો સપોર્ટ રાખ્યો છે. તો હાલો કન્ટિન્યુ આપણે હવે કામ કરવા મળી ભાઈ. હવે સમય થોડોક છે ને કામ ચાલુ છે હજી. ચાલો હાલો ફેમિલી છે ને આપણે એકરની આપણી સાઈડ બંધાઈ ગઈ છે હાવલાની, ને વિશાલભાઈ બાંધે છે અહીંયા, ને આપણે આ સાઈડ બાંધવાની છે હવે, ને એક આ સાઈડ બાંધવાની છે. હવે આમાં એવું છે કે થોડાક હાવલા ઘટે એમ છે, પણ હવે જોઈએ આપણે કેટલુંક થાય એમ. અહીંયા બધી થઈ જાય પરફેક્ટ તો આપણે વાંધો નહીં આવે. શું કહે છે વિશાલભાઈ? વિચાર કરે છે હાલા ઘટશે નહીં, હાવલા નહીં ઘટે, આપણે બાંધવા મળીએ એટલે ખબર પડવા મળે. તો અહીંયા બધી બંધાઈ જાય એટલે વાહ વાહ આપણે. ને હવે આ કામ કરીએ આપણે, આ વાળો કટિંગ કરી નાખીએ લો, કે ન કરવો આ વાળો, કે પછી કરશું? આજ ન કરાય, કરાય હે? એટલે આજ આપણે આવ્યા ન હોય તો પછી ખોટું ઓલું થાય ને, કાલે કરી નાખશું. આ અત્યારે આગળ છે ને આમનું જેમ આ ખાડો કરી નાખીએ, પછી હાવલા ઊભા કરતા કાંઈ વાર ન લાગે. લાગે તો પછી હું હા તો એક ગટર ગાળી નાખું આગળ હું. રેડી? ચાલો ભાઈ અમે છે ને એટલું કામ પતાવી નાખીએ ને પછી પાછા મળીએ. આ એટલું કામ થઈ જાય પછી મળીએ આપણે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેતો ને આપણો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખી દો. ને અમને બેને કોન્ટેક્ટ દેવાય તો દેજો મકાન બનાવવાનો. કેમ હે? સાચી વાત છે ને? ચાલો કન્ટિન્યુ. તો આવી રીતે સાપડું બનાવીને આવ્યા આપણે અંડરગ્રાઉન્ડ દાદરા હાટો આપણે જગ્યા મૂકેલી છે આવડ્યા. ચાલો કન્ટિન્યુ. છે ને હવે વાહેલી દિવાલ તો બની ગઈ છે ને બીજી દિવાલ બનાવી નાખી છે ભાઈ. ટાઈમ બહુ કમ હતો એટલે અમે બનાવવા મળીએ ઘડીકમાં સાપરું ભાઈ. તેમાં વાગી જશે 5 જેવું થઈ ગયું છે ભાઈ. ને જુઓ આપણું સાપરાનું કામ એટલે પૂગ્યું છે ને. હવે આગલું થોડુંક નાનું બનાવી નાખીએ ને તો અહીંયા સાંયો આવે ને અહીંયા સોલો આપણે રહોડ બનાવવાનું છે એટલે, ને પછી અહીંયા બાથરૂમ બનાવવાનું છે. પણ એ આજમાં તો નહીં થાય લગભગ. આજમાં એવું લાગે તો ખાડા કરી નાખશું ને ખૂટા નાખી દઉં હું. તો એટલું બનાવવાનું છે. એ હું શું એ રોમાં આવે તમારો બ્લોગ ચાલુ છે એમાં એ બેસી ગયો આજે. કેમ? ભાંગી જતા સાપરો આખું. સાપરો આખો દિવસની મહેનત છે ભાઈ આપણી, આખા દિવસની મહેનત. બીજું બની જાય. આ ફૂટી ગયું તો બીજી ન બનત, ઘોડાની નાખવી પડે. તો ભાઈ જો એટલું સાપરું બનાવ્યું છે મેં. હવે આપણું સાપરું છે જુઓ આપણા પ્લોટ ઉપર. તો શું કહે છે વિશાલભાઈ, કેટલો સમય લાગ્યો આપણે આમાં? સવાર દીના બનાવતા હતા. હા 5 વાગવા આવ્યા. હા 12 કલાક જેવું છું થવા આવી. હા 12 કલાક અત્યારે ન થાય તો વાર છે. કેટલા વાગે થાય? સવારમાં લીધી આગળ 8 કલાક. સવારની વાત કરીએ આપણે. સવાર દિન આવ્યા છે 9 વાગે શરૂ કર્યું છું. 9 વાગે શરૂ કર્યું છું. તો એક ઓલું બાંધજો હવે, પછી અહીંયા પટ્ટીઓ બાંધી, પછી હાવલા બાંધી ને પછી પાછા ઘડી ખમીને મળીએ હતી ને આપણે વ્લોગ પૂરો નથી કરવાનો. આપણે જે થંબનેલ ફોટો લેવાનો છે મસ્ત. કેમ લેવો ને? ચાલો કન્ટિન્યુ. તમને ફેમિલી તો એક વાત આપણે છે ને વિશાળ આગળ ચડશે કેવી રીતે જો આગળ આગળ ઊંધે જાહે ને હેઠા. આ મોજ છે ભાઈ વાડીઓની. આવી રીતે ટીપડા તૂટે. આ સાપરાની મોજ. હા તમારો બંગલો મુબારક. અમને તો અમારી ઝૂંપડીનો નશો છે હો. હા અત્યારમાં માણો અત્યારે મોજમાં આવ્યો ભાઈ. ને તો આ સાપરું મેં મામ ભણે તો બનાવ્યું છે હવે તો આવી રીતે કંઈક. ને તમને ખાલા ખાલા દેખાતા છે પણ અમને છે ને થોડા ખાલા ખાલા નથી દેખાતા. તમને વિડીયોની અંદર બહુ ખાલા દેખાતા છે પણ એ તો છે ને આ હાવલા છે નાળિયેરીના પાંદડા એટલે એવું દેખાય. તો આ ઝૂંપડા માટે કોમેન્ટ ને લાઈક કરી નાખજો. જુઓ ચાલો
વિશાલભાઈ બાંધે રાખે ને આપણે છે ને ઘડીક એને મદદ કરાવીએ પછી મળીએ ઘડીક કમીને. હાલો ફાઇનલી મિત્રો અત્યારે બધું થઈ ગયું છે રેડી ને હવે મામા છે ને આ જગ્યાએ નાખવા હાટું હાઠિયું લેવા જશે કારણ કે આ જગ્યા ઘટી કે નહીં એટલે તો જો આગળ પારો લઈને આવે છે. જો આગળ તો જો આ પારો લઈને આવે છે ને ગીત ગાતા ગાતા આવે છે. ચાલો તો મામા પારો લઈને આવી ગયા છે ને આ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો છે. ખાલી એક મસ્ત મજાનો આવું ન કરાય, આવું ન કરાય યાર. આમ તો ભારો લેવા ગયો છો. જો આ અમારી બેન છે, આ અમારી બેન લાવ્યા કેટલી કોળી ખબર છે? ખાલી કેટલી હાથી લાવ્યા ખબર છે? જો આગળ હું તમને દેખાડું. જો 5 હરામ બરોબર 5 હાથીઓ છે ને એ 5 હાથીઓ લઈને આવ્યા ને જોવા મારે કાંઈ આમ મને કઈ કહેવાય મારે ઓલી શું કહેવાય આપણે ઉતારીને પકડાવાની. હાલો થોડા કાંટા થઈ ગયેલા છે કારણ કે આ થાકી ગયેલા છે. આ પીંડિયું બધા દુખે છે કારણ કે એક ધારા ઊભા ને ઊભા જ રહેતા અમે. તો ચાલો પેલા હવે આ હાથીઓ આ નાખી દઈએ ને ઓલા પણ એક દરેક નાખવાનું છે એ નાખી દઈએ. તો ચાલો બે કન્ટિન્યુ બ્લોગમાં વિના રહેજો. છે ને આપણું મસ્ત મજાનું સાપરું થઈ ગયું છે ત્યાં રહેવાનું ભાઈ. ને વિશાલભાઈ, ઓ વિશાલભાઈ, હાલો બધા પાણી પીવા તરા લાગી વાગ્યો. ચાલો હવે ઘડીક પછી મળીએ. ફોન વાગ્યો એટલે અમારે છે ને ફોન આવી ગયો છે પાણી ભરવાનો ભાઈ ટીમનો ભલે અહીંયા. તો વિશાલભાઈ આપણે કેમ રહ્યું સાપરાનું કામ કરતા? સાપરાનું કાંઈ નહીં, સાપરાએ મારો નખ કાપી નાખ્યો. નખ કાપી નાખ્યો? હા, એટલું બળ કર્યું ત્યારે નખ કપાઈ ગયો એમને. તો સાપરાનો થોડોક ટૂર આપી દઈએ કે તો હું જાઉં ટૂર આપવા. તમે પાણી આવે તો ભરી લો ને જો ભરાઈ જાય વહેલા આવી જાય તો મને ફોન કર્યો એટલે ફોન હું હાથ કરી દે હું આવી કાંઈ રેડી. તો હું જાઉં થોડુંક સાપરાનો ટૂર આપી દઈએ હાથ પડી જશે અત્યારે ને દીએ કેટલો રહ્યો આપણે હે? હા તને ફોન નંબર દો એટલે તું છે ને કે નહીં મને. હાલો આમાં જો જે મારા ભાઈ મેળ વિનાનું છે બધું. 2 કટકા અહીંયા લાવવા દો, 2 કટકો કે 1 કટકો લાવવો દો. કેમ લાગે? આમ તો 1 કટકો લવાય ને 1 બટકું લવાય. કેમ લાગે? એટલે મેળ થઈ જાય આપણો હારા મારો. તો હાલો કન્ટિન્યુ. તો હાથ તો ભાઈ પડી ગઈ. સૌરભ દાદા હતા પણ વીઆઈ ગયા. મેં કીધું દેખાડવા નતા પણ વીઆઈ જશે. ને જો અમારો થોડુંક આવું સાપરું છે આપણે આગળથી લઈએ થોડુંક શોર્ટ. જો આવી રીતે કંઈક સાપરું છે. હજી થોડુંક આગળ હોઈએ તો એટલે ડુંગળીને જવું પડે. જો આ છે સાપરું આપણું ને આવી રીતે બનાવ્યું છે. ને હવે તમને શારાપતિનો ટૂર આપી દો થોડોક એવો. તો ફેમિલી આવું આપણે કંઈક સાપરું છે ને અત્યારે સાપરાનું કામકાજ અત્યારે પૂરું કરી દઈએ ભાઈ કેમ કે હાથ પડી ગઈ છે. હજી ઘણું ખરું કામ બાકી છે આમાં. આપણે શારાપતિ ઓલું આપણે પ્લાસ્ટિકનું તાપડું આવે એ બાંધવાનું છે શારાપતિ. એટલે અહીં લીમ મારીને ઓલા બધી બાંધી આ કાળ ખુલ્લું રહે તો હાલ છે ને અહીંયા નાવણીયું બનાવવું છે ને એક અહીંયા નાનો એવો વધ બનાવવો છે અહીંયા કેમ કે જે ટીપણું અહીંયા ભર્યું ને અહીંયા ભરાઈ જાય ભાઈ આપણું અને છે ધાન પાડી લેવું એટલે મોટો વધ થઈ જાય ને પાણી નીકળી જાય આપણું ને અહીં એક નાકું પાડશું ને એટલે વળ પણ પાણી જાય. આ બધું પડતર આપણું. હું કહેશો તું બોલ. આગળ એનો ફોન મેં નાખ્યો ને એ ચાલી ગયો. હે ચાલી ગયો તું ભારતો નહોતો એ ભાઈ કાલનો દી છે ભાઈ. તો હું જ કહે છે આજનો વ્લોગમાં આપણે કાંઈ નહીં. હવે વ્લોગ પર એ પૂરો. હા આ સાપરાનું શું કહેવાનું છે? સાપરું કેમ બન્યું છે બધા કોમેન્ટ કરજો જરા. અત્યારે સાપરું એવું કર્યું ને જરાક વાગી ગયું છે મારા મામાને અહીં નાખોડી નાખે લોહી નીકળી ગયા છે. સૂક પહેરાવી એમ કરી નાખ્યો પહેરાવી છે મેં ને મને બાકી રહ્યું તો અત્યારે પગ ધોઈને આવતો તાએ વાગી ગયું છે. ચલો લાઈવમાં એમ લાઈવ દેખાડ્યું તમને. હા તમને લાઈવ દેખાડ્યું અને પ્લસમાં કંઈક બગબારા જેવું થોડું આમ થોડું ઓલું લાગશે તમને
બાકી હજી તાપડું ફરતી પર આવી જાય ઉપર એ મસ્તનું થઈ જાય હજી આયા એટલામાં થોડુંક હજી બની જાય હવે એ તો બની જાય પડદા ને જેવું અત્યારે જ્યાં બની જાય ને એ બની જાય પછી રહી જાય ને એ રહી જાય પછી તો ડુંગળી પાકે ને પછી આ વીખી નાખવી તો આ વિખાઈ જાય ઓલું વીખવું તો એ વિખાઈ જાય બધું વિખાવા મળે પછી થોડુંક એવું રહી ખોટા ને એવું બાકી ચાલો હવે કાલના બ્લોગમાં મળશું હા ત્યાં સુધી બધાને જો કેવું સાપરું લાગે ની કોમેન્ટ કરજો બધા જરૂર હા હા ને જો તમને કોકને બનાવવાની ઈચ્છા હોય તમને બેને બોલાવજો કારણ કે અમે 24 કલાક નિવરાજ હોય આ 4 મહિના પછી બોલાવજો કારણ કે 4 મહિના તો અમે અમારું ઘરનું હોય તોય નિવરા ન થાય ઈ. એટલે કહું છું તો ચાલો બ્લોગ આપણે ધી એન્ડ કરીએ ને જો તમને અમારો આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધાને મળીએ પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય બાય બાય ને જય બાબા સીતારામ જય માતાજી.